હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 9 જૂન અને 9 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની. એ દર વર્ષે 7 જૂનના રોજ મનાવવામાં આવે છે. સૌપ્રથમ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2019માં. 2019માં મિત્રો 7 જૂનના રોજ પ્રથમ વખત મનાવવામાં આવ્યું હતું અને આ વખતે પણ 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવાયો છે. મિત્રો હાલમાં 6 જૂને સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 4 જૂન આક્રમકતાના શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 2 જૂન તેલંગાના સ્થાપના દિવસ અને 1 જૂન વિશ્વ દૂધ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ગોલ્ડનો ખરીદદાર દેશ કયો બન્યો છે? તો ગોલ્ડ કાઉન્સિલની એક રિપોર્ટ આવી છે ફ્રેન્ડ, એમાં દુનિયાનો ત્રીજા નંબરનો, બરાબર, અહીંયા તમે આ ધ્યાન આપજો, ત્રીજા નંબરની વાત છે. દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો ગોલ્ડનો ખરીદાર કોણ બન્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આપણો દેશ ભારત. ભારત ત્રીજા નંબર પર છે. તમારા મગજમાં પ્રશ્ન થતો હશે પ્રથમ નંબર પર કોણ છે? તો મિત્રો પ્રથમ પર છે સ્વિટ્ઝરલેન્ડ અને બીજા નંબર પર છે ચીન અને ભારત જે છે મિત્રો એ ત્રીજા નંબરે છે. હાલમાં ચર્ચામાં રહેલ ગુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? પણ ગુજરાતમાં ગુડખર, બરાબર, ગુડખર એક પ્રકારના જંગલી ગધેડા હોય છે ફ્રેન્ડ, આ બરાબર, એને ગુડખર તરીકે ઓળખવામાં આવે છે. એ કચ્છના નાના અને મોટા રણમાં જોવા મળે. કચ્છના નાના અને મોટા રણમાં સૌથી વધારે જોવા મળે. એને ગુડખર કહેવામાં આવે છે, ખચ્ચર પણ કહેવામાં આવે છે મિત્રો આને, બરાબર. તો આ જે ગુડખર છે મિત્રો ચર્ચામાં છે. શા માટે? તો હવે ગુડખરની ગણતરી થશે. વન વિભાગે ગુડખરની ગણતરી કરવાની જાહેરાત કરી છે. મિત્રો ગુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે ગુજરાતમાં? તો એ આવેલું છે ધાંગધ્રામાં, બરાબર. ધાંગધ્રામાં ગુડખર અભયારણ્ય આવેલું છે અને 2020ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં 6082 કેટલા છે? 6082 ગુડખર છે 2020ની ગણતરી પ્રમાણે. હાલમાં દુનિયાનો સૌથી લાંબો પેદલ સસ્પેન્શન બ્રિજ ક્યાં ખુલ્યો છે? તો દુનિયાનો સૌથી લાંબો છે મિત્રો આ, બરાબર, ભારતનો નહીં, દુનિયાનો સૌથી લાંબો પેદલ સસ્પેન્શન બ્રિજ હાલમાં હંગરી ખાતે ખુલ્યું છે. ક્યાં ખુલ્યું છે? હંગરી ખાતે. હંગરીમાં એક જગ્યા આવેલી છે સ્ટોરટર્લી, બરાબર, સ્ટોરટર્લી જોજુલીમાં આ ખુલ્યું છે. આની લંબાઈ છે 800 મીટર, પહોળાઈ છે 1.2 મીટર અને જમીનથી 80 મીટરની ઊંચાઈ પર છે. આટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર્સ છે. આમાં તમને ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર મળશે, બરાબર, તારીખ સાથે, બરાબર, તારીખ સાથે છેલ્લા એક વર્ષનું કઈ તારીખે કયા પ્રશ્નો હતા એ રીતના કરંટ અફેર્સ મળે છે. 10,000થી વધારે પ્રશ્નો છે, 44થી વધારે કરંટ અફેર્સની PDF છે, એક વર્ષની લેટેસ્ટ મંથ વાઇઝ કરંટ અફેર્સની PDF છે, બરાબર. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ પૂછાયું છે મિત્રો. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય, જે હું એક્સ્ટ્રા માહિતી આપું એ પણ એમાં લખેલી હોય. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. પણ કોચિંગમાં આપણે 15,000 થી 20,000 રૂપિયા આપતા હોઈએ, ફક્ત 250 રૂપિયામાં તમને છેલ્લા એક વર્ષના 250 રૂપિયામાં 10,000 પ્રશ્નો છે, બરાબર, એક વર્ષનું કરંટ અફેર્સ પૂરું આવશે. હાલમાં ભારત, યુરોપિયન સંઘ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને કયા દેશે બાયો ફાર્માસ્યુટિકલ ગઠબંધન શરૂ કર્યું છે? તો દેશોના નામ છે મિત્રો, એક છે ભારત, યુરોપિયન સંઘ, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બીજો કયો દેશ છે ફ્રેન્ડ? તો એ છે જાપાન. આ દેશ છે એ લોકોએ મળીને બાયો ફાર્માસ્યુટિકલ ગઠબંધન હાલમાં શરૂ કર્યું. હવે આપણે જાપાનની વાત કરીએ. જાપાનનું કેપિટલ છે ટોક્યો, જાપાનની કરન્સી છે જાપાનની યેન અને જાપાનના PM છે ફુમિયો કિશિદા. હાલમાં જાપાને 1000 વર્ષ જૂના સોમિન સાઈ મહોત્સવ સમાપ્ત થયો, મનાવ્યો છે. જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે. જાપાન દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી નવો દ્વીપ શોધ્યો છે. ઇસરો જાપાનની સ્પેસ એજન્સીની મદદથી નેક્સ્ટ ચંદ્રમા મિશન પૂરું કરશે.
જાપાનના યાકોહામામાં ડાન્સિંગ પિકાચુ કાર્યક્રમનું હાલમાં આયોજન કરાયું છે. હાલમાં કયા રાજ્યમાં નાગી અને નકટી અભયારણ્ય આંતરરાષ્ટ્રીય આદ્રભૂમિ ક્ષેત્ર બન્યા છે? તો આ બે અભયારણ્ય યાદ રાખવાનું. પ્રશ્ન તમને શું પૂછાશે ફ્રેન્ડ? તો પ્રશ્ન પૂછાશે કે ચર્ચામાં રહેલું નાકી અને નકટી અભયારણ્ય ક્યાં આવેલું છે? બરાબર, શું પ્રશ્ન પૂછવામાં આવશે? હાલમાં ચર્ચામાં રહેલું નાગી અને નકટી અભયારણ્ય ક્યાં આવેલું છે? આ તમને પ્રશ્ન પૂછવામાં આવશે. ચર્ચામાં શા માટે છે તો એ પણ મેં તમને વાત કરી. ચર્ચામાં એટલા માટે છે કે બેઉને આંતરરાષ્ટ્રીય આદ્રભૂમિ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો બિહારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? એ બિહાર ખાતે આવેલું છે. બિહાર રાઈટ આન્સર થશે. બિહાર ખૂબ જ ચર્ચામાં છે કારણ કે અત્યારે નરેન્દ્ર મોદીને ટેકો આપી રહ્યા છે નીતિશ કુમાર. તો બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. બિહારમાં બીજેપી અને જેડીયુની સરકાર છે. બિહારના બે ઉપમુખ્યમંત્રી છે મિત્રો, એમાંના એક છે સમ્રાટ ચૌધરી. બિહારનું કેપિટલ છે મિત્રો પટના, જેને પ્રાચીન સમયમાં પાટલીપુત્ર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. હાલમાં બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયો. નંદકિશોર યાદવ બિહાર વિધાનસભાની અધ્યક્ષ બન્યા. દેશના પહેલા તાંબાના આવરણવાળો બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યો છે. 2023-24માં આરબીઆઈએ કેન્દ્ર સરકારને કેટલા લાખ કરોડનું ડિવિડન્ડ આપ્યું છે? તો એક રિપોર્ટ આવી છે. એ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રની સરકારને 2.11 લાખ કરોડ, બરાબર, 2.11 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું છે. મિત્રો આરબીઆઈની વાત થઈ. ઘણી વખત આરબીઆઈના પ્રશ્ન પૂછવામાં આવે. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એની સ્થાપના મિત્રો કોલકાતામાં થઈ હતી. હેડક્વાર્ટર 1937માં મુંબઈ ખસેડવામાં આવ્યું. બરાબર, તો હાલમાં આરબીઆઈનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે અને આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ. એ 25મા નંબરના છે. એશિયામાં કોણે ISSF મ્યુનિક શૂટિંગ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મ્યુનિક શૂટિંગ વિશ્વકપ એમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો સરબજોત સિંઘે. બરાબર, સરબજોત સિંઘ જે છે મિત્રો એમણે ISSF મ્યુનિક શૂટિંગ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીત્યો. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન ISSFનું પૂરું નામ છે. હાલમાં NCLTએ એર ઇન્ડિયા અને કઈ એરલાઇન્સના વિલયને મંજૂરી આપી છે? તો NCLT દ્વારા, બરાબર, NCLT દ્વારા એર ઇન્ડિયા અને વિસ્તારા, કઈ છે? એર ઇન્ડિયા અને વિસ્તારા, આ બંને એરલાઇન્સને મિત્રો વિલયને મંજૂરી આપવામાં આવી છે NCLT દ્વારા. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLTનું પૂરું નામ છે. એણે એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સ આ બંનેના વિલયને હાલમાં મંજૂરી આપી છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હાલમાં કોણે નાતા પ્રથાના ઉન્મૂલનનું આહ્વાન કર્યું છે? તો મિત્રો નાતા પ્રથા, બરાબર, આ એક કુપ્રથા છે જે થોડાક અંશમાં આપણા ગુજરાતમાં, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારમાં જોવા મળે, જેમાં છોકરીઓને કાં તો વેચી દેવામાં આવે છે કાં એમની નાની ઉંમરમાં અથવા તો સામે લગ્ન કરવામાં આવે છે. બરાબર, તો આ નાતા પ્રથાના લીધે છોકરીઓની જિંદગી નર્ક બની જતી હોય એવું સરકારનું કહેવું છે અને NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન દ્વારા એના ઉન્મૂલનનું એટલે કે એના નાશનું આહ્વાન હાલમાં કરવામાં આવ્યું છે. હાલમાં કોણે ગુડ લેપા હલ્લીકેરી એવોર્ડ 2024 જીત્યો? તો પણ એવોર્ડનું નામ જરાક અઘરું છે, ગુડ લેપા હેલ્લીકેરી એવોર્ડ 2024. બરાબર, આ એવોર્ડ ગુડ લેપા હલ્લીકેરી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે અને આ વખતે આ એવોર્ડ મળ્યો છે સિદ્ધલિંગ પતન શેટ્ટીને. બરાબર, 25,000 રૂપિયા મિત્રો ઇનામ આપવામાં આવે છે અને એક શિલ્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ કવિ, નાટકકાર અને લેખકને આપવામાં આવે. હાલમાં ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણીમાં કેટલા ટકા મતદાનની જાહેરાત કરી છે? તો ચૂંટણી આયોગ જે છે એમણે લોકસભા ઇલેક્શન 2024 જે 18મી લોકસભા માટે થયું હતું, હવે એનું રિઝલ્ટ પણ આવી ગયું છે મિત્રો અને આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે. તો 65.79%, બરાબર, 65.79% લોકસભા ચૂંટણીમાં મતદાન થયું છે. બરાબર, ચૂંટણી આયોગે જાહેરાત કરી. આપણે લોકસભા ઇલેક્શન વિશેનો અલગથી વિડીયો બનાવ્યો છે, એ ખાસ જોઈ લેજો તમે. હાલમાં કયા દેશના વડાપ્રધાને અરુણ 3 જળ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે?
તો અરુણ 3 જળ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો નેપાળના વડાપ્રધાન દ્વારા. નેપાળના વડાપ્રધાન જેમનું નામ છે પુષ્પકમલ દહલ પ્રચંડ, એમણે અરુણ 3 જળ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ 4 નેપાળમાં શરૂ થયું. નેપાળના તમામ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો છે. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. ભારત અને નેપાળ વચ્ચે ઝુલાઘાટ સસ્પેન્શન બ્રિજ 100% ચાલુ થયું છે. હાલમાં ભારત અને કયા દેશે નિવેશ પર સંયુક્ત કાર્યબલની પહેલી બેઠકનું આયોજન કર્યું? તો નિવેશ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પર સંયુક્ત કાર્યબલની પ્રથમ બેઠકનું આયોજન કોણે કર્યું છે? તો મિત્રો ભારત અને કતરે. કોણે કર્યું છે? ભારત અને કતરે. કતરની વાત કરીએ, કતરનું કેપિટલ છે દોહા, કરન્સી છે રિયાલ અને પીએમ છે મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં વૈશ્વિક આર્થિક કેન્દ્ર વિકસિત કરશે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વૈશ્વિક આર્થિક કેન્દ્ર ક્યાં વિકસિત કરવામાં આવશે? ન્યૂ મુંબઈ રાઇટ આન્સર થશે, ન્યૂ મુંબઈ ખાતે. હાલમાં કોણે ભારતની પહેલી એસ્ટ્રો ટુરિઝમ પહેલનું અનાવરણ કર્યું છે? તો મિત્રો ભારતની પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ પહેલ, બરાબર, ભારતની પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ પહેલ, એનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડ રાઇટ આન્સર થશે. ઉત્તરાખંડના મસૂરી ખાતે, મસૂરી આવેલું છે ઉત્તરાખંડમાં, ત્યાં ભારતની પહેલી એસ્ટ્રો ટુરિઝમ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડની વાત કરીએ મિત્રો, ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. ઉત્તરાખંડના હાલમાં સીએમ છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું છે. સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનો 17મો સંસ્કરણ પિથોરાગઢમાં આયોજિત કરાયું છે. હાલમાં ગ્રીસ, પનામા, ડેનમાર્ક, સોમાલિયા અને કયો દેશ યુએનએસસીના અસ્થાયી સદસ્ય બન્યા છે? તો મિત્રો રાઇટ આન્સર થશે આમાં પાકિસ્તાન, બરાબર, પાકિસ્તાન. ગ્રીસ, પનામા, ડેનમાર્ક, સોમાલિયા, પાકિસ્તાન યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના અસ્થાયી સદસ્ય બન્યા. મિત્રો પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની 8/6/2024. સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ 6 જૂન. કયા દેશે ફિલિસ્તીનને આધિકારિક માન્યતા આપી? તો સ્લોવેનિયાએ આપી છે. તેલંગાણાનું પૂર્ણ પાટનગર બની ગયું છે હૈદરાબાદ. કયા દેશના ઈબુ જ્વાળામુખીમાં 2 વખત વિસ્ફોટ થયો? તો ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. હાલમાં કોની આઈઆઈએફટીના કુલપતિના રૂપમાં નિમણૂક કરાઈ? રાકેશ મોહન જોશીની. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારવાવાળા દુનિયાના પહેલા બેટ્સમેન બન્યા છે રોહિત શર્મા. 2025માં 81મી આઈએટીએ વાર્ષિક જનરલ બેઠકની મેજબાની કરશે ભારત. એનપીસીઆઈએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાલુ કરવા માટે કયા દેશના કેન્દ્રીય બેંક સાથે કરાર કર્યો? તો પેરુ રાઇટ આન્સર છે. હાલમાં કોણે એક પેડ માં કે નામ અભિયાનનો શુભારંભ કર્યો? તો નરેન્દ્ર મોદી. કોણે હરિયાણાના રોહતકમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું? તો સંજય કુમાર અગ્રવાલ. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટે ક્યાં શિવાજી મહારાજની 350મી રાજ્યાભિષેક પ્રદર્શનનું આયોજન કર્યું? ન્યૂ દિલ્હી ખાતે. મોબાઈલ એપ સારથી 2.0 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો સેબી દ્વારા. કયા દેશના અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેકોએ અંતરિક્ષમાં 1000 દિવસ પૂરા કર્યા? તો રશિયા રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં ત્રીજા ભારતીય વિશ્લેષણાત્મક સંમેલનનું ઉદ્ઘાટન થયું? દેહરાદૂન ખાતે. કોણ એપલને પાછળ મૂકીને દુનિયાની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની? તો એનવીડિયા, બરાબર. હાલમાં ચર્ચામાં રહેલ સ્પર્શ સેવા કયા મંત્રાલયથી સંબંધિત છે? તો રક્ષા મંત્રાલય. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં નોકિયાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો રાઇટ આન્સર છે મિત્રો વડોદરા ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયો દેશ ભારતનો ટોપનો તેલ આપૂર્તો કરતા બન્યો? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક આપેલી છે, એ ખાસ ડાઉનલોડ કરી લેજો. ગેરંટી સાથે કહું છું, એક્ઝામમાં સૌથી વધારે ફાયદો થશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.